ખૂબ ભાવુક હૃદય સાથે કહેવું પડે છે અલવિદા અજીત પવાર, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ. અને માત્ર ડેપ્યુટી સીએમનું તો એ પદ હતું, પરંતુ લોકોના દિલમાં જે તેમણે જગ્યા બનાવી હતી એ ક્યારેય કોઈ નહીં પૂરી શકે. અને એ ખોટ જે રાજનીતિને પડી છે એ પણ ક્યારેય નહીં પૂરાય. એટલી મોટી ખોટ અત્યારે પડી છે. એક એવું વ્યક્તિત્વ કે જે સતત લોકોની વચ્ચે રહીને લોકો માટે, તેમના માટે કામ કરતા હતા અને તેમના માટે રાજનીતિમાં તેઓ લડ્યા અને જે કાર્યો કર્યા છે. હાલ ડેપ્યુટી સીએમ છે, પરંતુ જ્યારે માત્ર ધારાસભ્ય હતા ત્યારે પણ સતત મહારાષ્ટ્રના લોકો માટે, જન જન માટે વિકાસના કામો તેમણે કર્યા છે. અને મહારાષ્ટ્રમાં લોકો તેમને અજીત દાદા કરીને જાણતા હતા, અજીત દાદા કહીને બોલાવતા હતા. અજીત પવાર આજે સવારે જ્યારે બારામતી જઈ રહ્યા હતા, પંચાયતની ચૂંટણી માટે 4 જનસભાને તેઓ આજના દિવસમાં સંબોધિત કરવાના હતા. અને એ પહેલા જ તેમનું આ વિમાન બારામતીમાં લેન્ડિંગ થાય તે પહેલા જ ક્રેશ થઈ ગયું અને પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું છે. આ પ્લેનમાં કુલ ક્રૂ મેમ્બર સહિત 6 લોકો સવાર હતા, જેમાં અજીત દાદાનું પણ નિધન થયું છે. જોકે જ્યારે પણ કોઈ એરક્રાફ્ટ ક્રેશ થતું હોય છે ત્યારે એની પાછળ ઘણા બધા અઢળક કારણો હોય છે. કારણ કે એક એરક્રાફ્ટ એમાં અઢળક ટેકનિકલ વસ્તુઓ હોય છે અને એ બધાની તપાસ કરવામાં આવે છે, બધાનું ખૂબ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે. એટલે હવે આ એરક્રાફ્ટ ક્રેશ કેવી રીતે થયું તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. અજીત પવારની રાજકીય કારકિર્દી વિશે જો વાત કરવામાં આવે તો 1959માં અહેમદનગરમાં તેમનો જન્મ થયો હતો અને પછી ધીરે ધીરે તેઓ ચૂંટણી તરફ વળ્યા, જનજનના કાર્યો કર્યા અને રાજનીતિમાં તેઓ એન્ટર થયા. ખાસ કરીને શરદ પવારના ભત્રીજા છે ને કાકાની આંગળી પકડીને તેઓ રાજનીતિમાં તો આવ્યા, પરંતુ આગળ જતા મતભેદો થયા હતા. મનભેદ ન કહી શકાય, પરંતુ મતભેદ થયા હતા અને મતભેદના કારણે 2019માં તેમને શરદ પવાર સાથે છેડો ફાડ્યો હતો અને પછી પોતાની એક અલગ આગવી ઓળખ પણ તેમને ઊભી કરી હતી. અને મહારાષ્ટ્રના ધારાસભ્યથી લઈને ડેપ્યુટી સીએમ સુધીની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે. 5 વખત ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. વર્તમાનમાં પણ તેઓ ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવી રહ્યા હતા. જોકે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અજીત પવારનું નિધન થતાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. રાજનીતિમાં અત્યારે શોકનો માહોલ છે. અગર અજીત પવારની રાજકીય સફર વિશે જો વાત કરવામાં આવે ને અત્યાર સુધીની, તો 22 જુલાઈ 1959માં અહેમદનગર જિલ્લાના દેવલાલી ગામમાં તેમનો જન્મ થયો હતો. શરદ પવારના ભત્રીજા છે, જે પહેલાથી રાજનીતિ સાથે પરિચય હતો પરંતુ રાજનીતિમાં આવ્યા નહોતા. જોકે તેમના પિતા અનંતરાવ પવારનું ખૂબ પહેલા અવસાન થઈ ગયું હતું. ધીરે ધીરે તેઓ તેમના કાકા સાથે રાજનીતિ તરફ વળ્યા. 1982માં તેઓ સહકારી ખાંડના કારખાનાના બોર્ડમાં ચૂંટાઈને રાજકારણમાં પ્રવેશ્યા અને ખૂબ સારું તેમનું કામ હતું. એ કામ જોઈને જ 1991માં બારામતી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ તરફથી તેઓ એમપી તરીકે ચૂંટાયા, સાંસદ બન્યા અને સાંસદ તરીકે મહારાષ્ટ્રની જનતા માટે મહારાષ્ટ્રના અનેક વિકાસના મુદ્દાઓ તેમને લોકસભામાં ઉઠાવ્યા અને જનતાને ન્યાય પણ અપાવ્યો, તેમને વિકાસ પણ અપાવ્યો, તેમના અધિકારો પણ અપાવ્યા હતા. બારામતી બેઠક એ શરદ પવારને જ્યારે આપવાની થઈ, કાકા માટે પોતે અજીત પવારે તરત જ આ બેઠક ખાલી કરી દીધી અને રાજીનામું આપી દીધું અને આ બેઠક શરદ પવારને સોંપી દીધી. 1991 થી 2007 સુધી પુણે જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 1992માં શરદ પવાર જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે અજીત પવારને રાજ્યમંત્રી તરીકે પ્રથમ વખત તક આપવામાં આવી હતી. શરદ પવારની આંગળી પકડીને જે વ્યક્તિ રાજકારણમાં આવ્યા છે એટલે અજીત દાદા તરીકે તેઓ ઓળખીતા થયા અને તેઓ 1992માં પ્રથમ વખત રાજ્યમંત્રી બન્યા હતા. પછી 1999માં એનસીપીની સ્થાપના થઈ અને પછી અજીત પવાર પાર્ટીના મુખ્ય સ્તંભ તરીકે ઉભર્યા. કાકા ભત્રીજાની જોડી ખૂબ જામી અને બંનેને મહારાષ્ટ્રની જનતાએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો, ખૂબ મતો આપ્યા અને જાણીતા બન્યા. એનસીપી ત્યારબાદ જાણીતી બની. બારામતી વિધાનસભા બેઠક પરથી લાંબા સમયથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. બારામતીના લોકોનો હાથ તેમને ક્યારેય નથી છોડ્યો. શરૂઆતથી, રાજનીતિની શરૂઆતથી લઈને અંત સુધીમાં, છેલ્લે સુધી બારામતીની જનતાએ તેમને અઢળક પ્રેમ આપ્યો છે, અઢળક વિશ્વાસ અજીત પવારે બારામતીની जनता ने अपार नेता थे, बहुत बड़े एडमिनिस्ट्रेटर थे
विकास के लिए उन्होंने महायुति ज्वाइन की थी और लगातार उन्होंने डिप्टी सीएम पद पर बहुत अच्छा काम किया था। और जिला पंचायत के चुनाव में मतलब जो जिस तरह मतलब वो प्रचार के लिए जा रहे थे और वहाँ विमान का जो क्रैश हुआ है उससे महाराष्ट्र का भारी नुकसान हुआ है और हम सब लोग अभी उनके अंत्य संस्कार के लिए जा रहे हैं। तो ये बहुत बड़ा नुकसान हमारे महाराष्ट्र का हुआ है। परिवारजनों से आपकी बात हुई है क्या? नहीं, अभी तो बात नहीं हुई। अभी तो परिवार तो अभी जिनकी सुमित्रा पवार और सुप्रिया सुले मतलब वहाँ जा रहे हैं, हम भी जा रहे हैं। तो मतलब ये बहुत बड़ा नुकसान हुआ है और एक बहुत ही अच्छे नेता को हमने खो दिया है। तो अपने चरणों में जगह दे और शोक व्यक्त उनके करे છે। परिवार और पूरे देश को इस महान दुख को सहन करने की क्षमता प्रदान करे। सर, દરેક अजीत નેતા दादा पवार का અત્યારે निधन हो શોક गया है। વ્યક્ત કરી રહ્યા છે। आज हम सब शोक में हैं। समझ नहीं आ रहा है कैसे इतना बड़ा हादसा हुआ। हमारे घनिष्ठ मित्र थे, हमारी सरकार में अहम पद पर थे, सहयोगी थे, महाराष्ट्र के बड़े ऊंचे स्तर के नेता और हम सबके प्रिय अजीत दादा नहीं रहे। Evolving and a developing situation, we should await an official confirmation on what really. રાજકીય આલમમાં શોકનો માહોલ અત્યારે ફરી વળ્યો છે। આજ મુદ્દે વાત કરીશું। રાજકીય વિશ્લેષક જયંતભાઈ પંડ્યા જોડાઈ ગયા છે। જયંતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જયંતભાઈ, અનેક વખત મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી, સરકારો બદલાઈ, અજીત પવાર, શરદ પવારની રાજનીતિની ચર્ચાઓ થઈ, પરંતુ ક્યારે એ નહોતું વિચાર્યું કે એક એવો દિવસ પણ આવશે કે જ્યારે આ પ્લેન દુર્ઘટનામાં એક મોટા નેતાને ગુમાવવું પડશે। બહુ સાચી વાત છે। એટલે આપણને સમાચાર મળ્યા 9-10 વાગ્યા આસપાસ વર્તુળમાં પ્રવર્તી રહ્યું છે અને અનિશ્ચિતતા જીવન બિલકુલ અનિશ્ચિત સમય આવી ગયો છે અને જી જી જયંતભાઈ, આભાર આપનો। મહત્વપૂર્ણ છે કે એક એવો અનિશ્ચિત સમય આવી ગયો છે કે જ્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે અજીત દાદા થોડા સમય બાદ જે જનસભાને સંબોધન કરવાના છે અને એ જ સમાચાર આવશે કે અજીત દાદા હવે આપની વચ્ચે નથી રહ્યા। એક એવી ઘડી જે ન કદી વિચારી હોય, ન કદી જોઈ હોય, ન કદી કલ્પના કરી હોય, અને એ ઘડી છે જ્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમના નિધનના સમાચાર વહેલી સવારે જોવા મળે છે। ડેપ્યુટી સીએમ જનસભાને સંબોધવા માટે જઈ રહ્યા હતા, ચૂંટણી પ્રચારમાં જઈ રહ્યા હતા, સમર્થકો રાહ જોઈ રહ્યા હતા, કાર્યકરોમાં ઉત્સાહ હતો અને ચૂંટણી માટેની રણનીતિઓ ઘડવાની હતી, પરંતુ ક્યાં ખબર હતી કે એ બધા પર પાણી ફરી વળશે જ્યારે આ એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવશે। અજીત પવારનું વિમાન ક્રેશ થાય છે અને ક્રૂ મેમ્બર સહિત ડેપ્યુટી સીએમનું પણ નિધન થાય છે। જો કે સતત આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે। તેઓ સતત મહારાષ્ટ્રના સીએમના સંપર્કમાં છે। અજીત પવારના પરિવારને ભગવાન શાંતિ આપે તેવું પીએમ મોદીએ લખ્યું છે। દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ। પીએમ નરેન્દ્રભાઈ મોદીએ અજીત પવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાતચીત પણ કરી, તમામ માહિતી પણ મેળવી છે। પીએમએ લખ્યું છે કે તેઓ સતત મહારાષ્ટ્રની જનતાની સેવામાં જોડાયેલા હતા, તેઓ સતત જનતાના સંપર્કમાં હતા અને પ્રજા વચ્ચે રહીને કામ કરનારા એક એવા નેતા હતા કે જેની ખોટ રાજનીતિમાં ક્યારેય ન ભૂલાઈ શકે। મહારાષ્ટ્રની આ વિમાન દુર્ઘટના જે દુઃખદ સમાચાર આવ્યા છે, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું આમાં નિધન થયું છે। प्रत्येक पद
हे राजकारणासाठी तर वापरलंच त्यांनी, पण कार्यकर्त्यांसाठी, जनतेसाठी, विकासासाठी त्यांनी वापरलं. त्यांच्या कामाच्या पद्धतीविषयी अनेकदा टीव्ही चॅनलवरती काही दृश्य आम्ही पाहिली. सदैव जरी त्यांच्या बोलण्यात कधी राग आला, चीड आला, तरी पटकन एखादे विनोदी वाक्य टाकून ते संपूर्ण वातावरण हसरं खेळतं ठेवण्याची त्यांची कसब होती. उत्तम वक्ते होते. आज महाराष्ट्र खरोखर दुःखात आहे. महाराष्ट्रावरती कोणतं संकट आलंय किंवा महाराष्ट्राचे काय ग्रह फिरले माहीत नाही. गेल्या काही काळापासून महाराष्ट्रातले अनेक अशी प्रमुख नेतृत्व आपल्यापासून फिरावून गेले. તો એક નેતાની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેઓ સતત દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અજીત પવાર એક એવા નેતા કે જે સતત પ્રજાની વચ્ચે રહીને તેમના વિકાસે, તેમના સેવા માટેના કાર્યો સતત તેમને કર્યા છે, તેમની પાર્ટીએ પણ. અને કેટલાક કારણોથી તેમના કાકા સાથે ભલે તેઓ અલગ થઈ ગયા હોય, એનસીપી અલગ પક્ષ બનાવ્યો હોય બળવો કરીને, પરંતુ એનસીપીનું પોતાનું જે અલગ પક્ષ બનાવ્યું છે તેમાં પણ સતત તેમને જ્યારે જનતાના હિતોની વાત હોય ત્યારે નો કોમ્પ્રોમાઇઝની નીતિ તેમને અપનાવી હતી. અને એટલે જ પ્રજાના ચહિતા નેતા પણ તેઓ બન્યા હતા. મહારાષ્ટ્રની સરકારો બદલાતી ગઈ, ક્યારેક ભાજપની સરકાર, ક્યારેક કોંગ્રેસની સરકાર, પરંતુ તેમાં પણ અજીત પવાર ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવી ચૂક્યા છે અનેક વખત. સમાચાર મળી રહ્યા છે પ્રિયંકા ગાંધીએ પણ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રિયંકા ગાંધીએ અજીત પવારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રિયંકા ગાંધીએ સુપ્રિયા સુલે સાથે પણ વાતચીત કરી છે. સુપ્રિયા સુલે જે અજીત પવારના કઝિન સિસ્ટર થાય છે, બહેન થાય છે, અને તેઓ દિલ્હીથી હવે અહીંયા આવા રવાના થઈ ચૂક્યા છે. एनसीपी नेता जयंत भूसकी हमारे साथ जोड़ाई गया है. जयंत जी, स्वागत है आपका गुजरात फर्स्ट में. जयंत जी, एक एवी दुखद घटना के જ્યારે जनसभाને સંબોધન કરવા માટે જઈ રહ્યા હતા અને એ પહેલા સમાચાર આવી જાય છે કે એક મોટા નેતાનું નિધન થઈ જાય છે. રાજકીય આલમમાં શોક. રાજકીય આલમમાં, ગુજરાતની આલમમાં, રાજકીય સત્ય આલમમાં શોક થયો છે. હું એને શ્રદ્ધાંજલિ આપું છું. એક મહાન નેતા હતા અને ગ્રાસ રૂટ જેને કહેવાય, ગ્રાસ રૂટમાં કામ કરનાર વ્યક્તિ બારામતી ગુમાવ્યો છે, મહારાષ્ટ્ર ગુમાવ્યો છે. અને અમે તો છેલ્લા 20 વર્ષથી એમની સાથે કામગીરી કરેલી. હર હંમેશા પોઝિટિવ, દરેક વસ્તુ પોઝિટિવ વિચાર કરતા હતા. પોઝિટિવ વિચારના કારણે એમને સફળતા મળી હતી. આ એક મોટી દુર્ઘટના છે. આ દુર્ઘટનાથી ભારત સરકારને ખરેખર ધ્યાન આવવું જોઈએ. ચાર્ટર્ડ પ્લેનો હતા, સિટી બસોની જેમ ચાલી રહી, એનું કોઈ મેન્ટેનન્સ નહીં, એનું કોઈ લો પ્રમાણે ચાલે છે કેમ, એ બધું પબ્લિક સામે લાવવું જોઈએ. અમદાવાદની બનાવને આપણે તો ભૂલ્યા નહીં. અને ચાર્ટર્ડ પ્લેનમાં તો ખાસ હિન્દુસ્તાન વીવીઆઈપી ટોપ ઇન્ડસ્ટ્રીઝ કરતા હોય. અને ખરેખર એમના એરક્રાફ્ટના નિયમો, એરક્રાફ્ટના મેન્ટેનન્સ આપણે અજીત દાદાને ગુમાવ્યા છે, પણ એની સાથે સાથે આપનું ધ્યાન ખાસ આવવું જોઈએ. હું એટલું માનું છું અને ફરીથી એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું. જયંતજી, અજીત પવારને મહારાષ્ટ્રની રાજનીતિમાં અજીત દાદા તરીકે સંબોધવામાં આવતા હતા. જનતા પણ તેમને અજીત દાદા કહીને જ બોલાવતી હતી. અને એક એવા નેતા હતા કે જે સતત જમીની સ્તરથી જોડાયેલા હતા અને પ્રજાની વચ્ચે રહીને તેમના કાર્યો કર્યા છે. હવે એનસીપીમાં અજીત પવારના નિધનથી એનસીપીને કેટલી મોટી ખોટ પડી છે. એનસીપીના તમામ સમર્થકો, કાર્યકરોએ તેમના મોટા ભાઈ ગુમાવ્યા છે. અજીત દાદાને દાદા એટલે કહેવામાં આવતા હતા કે એ પ્રજાના પબ્લિક દાદાગીરી કરતા હતા. એટલે એમને દાદા ઉઠાવવાનું હતું. એમના બારામતી વિસ્તાર હોય કે મહારાષ્ટ્ર વિસ્તાર હોય, એનસીપીના કાર્યકર્તાનું રક્ષણ કેવી રીતના કરવું એ પૂરેપૂરે કરતા હતા. તે સાથે બારામતી જે ઘર હતું એ માન્ય અમારા નેતા શરદ પવારજીનું ઘરની અંદર એ તૈયાર થયેલા હતા.
એટલે સમજી શકો છો કે he was so qualified in politics he can do everything for the people. જયંતભાઈ, બિલકુલ. અને અજીત પવારની ખોટ તો લગભગ ક્યારેય નહીં પૂરાય, કારણ કે લોકોના દિલમાં, લોકોના મનમાં તેમને જગ્યા બનાવી હતી. માત્ર રાજનીતિમાં નહીં, લોકોના મનમાં, જન જન સુધી તેઓ પહોંચ્યા હતા. હવે અજીત પવાર જ્યારે જનતાની વચ્ચે નથી રહ્યા, ત્યારે એનસીપીમાં આગામી સમયમાં શું થઈ શકે છે એવું કંઈ? એ ફ્યુચર બે દેશનું ખબર પડશે, એનસીપીનું ફ્યુચર શું થશે. સમજે અત્યારે કશું કહેવાય નહીં. અને એક આ કુટુંબ થી ચાલતો આવે પક્ષ છે, કુટુંબ ફરી ભેગું થાય અને સાથે સાથે એનસીપી નું આખું જૂનું નવું એક થાય એવું ઉદ્દેશ મને લાગી રહ્યું. જી જયંતજી, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે આ હતા એનસીપીના નેતા જયંતભાઈ, જેમનું કહેવું છે કે ખૂબ મોટી ખોટ તો પડી છે, પરંતુ હવે રાજનીતિની વાત છે તો રાજનીતિમાં આગામી સમયમાં પાર્ટી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું. જોકે અજીત પવારના કાકા શરદ પવાર અને તેમની દીકરી સુપ્રિયા સુલે, જે અજીત પવારની બહેન થાય છે, તેઓ દિલ્હીમાં હતા જ્યારે આ ઘટના બની. જાણકારી મળી રહી છે કે શરદ પવાર અને સુપ્રિયા સુલે પુણે આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને સાથે સાથે અજીત પવારના પત્ની, દીકરી અને પરિવારજનો પણ અહીં પુણે આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. અજીત પવારના નિધનથી ખૂબ મોટો શોકનો માહોલ રાજકીય આલમમાં અત્યારે પ્રવર્તી ગયો છે. મહારાષ્ટ્રમાં સરકારો બદલાઈ, પક્ષ વિપક્ષની રાજનીતિ ભરપૂર ચાલી, ચૂંટણીઓ આવે ત્યારે વાદ વિવાદ પણ થાય, પરંતુ એવા નેતા કે જે ક્યારેય પોતે વિવાદોમાં નથી આવ્યા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અજીત પવારને શ્રદ્ધાંજલિ આપી છે. મોટા સમાચાર મળી રહ્યા છે. અજીત પવારના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે તેવું સી.આર. પાટીલે કહ્યું છે. ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવું સી.આર. પાટીલે નિવેદન આપ્યું અને કહ્યું કે આ મહારાષ્ટ્ર માટે ખૂબ મોટી ક્ષતિ છે. मैंने जो न्यूज़ के ऊपर उनका जो हादसा हुआ है उस प्लेन का ये फोटो भी देखी है और अभी तो न्यूज़ ने कंफर्म भी कर दिया कि जो प्लेन में टोटल पायलट के साथ 5 लोग थे और जो 5 का निधन हुआ है. अजीत पवार जी महाराष्ट्र के डिप्टी सीएम थे और उन्होंने बहुत सालों से महाराष्ट्र के राजकारण में अपना जो एक स्थान बना लिया था और बहुत काम भी उन्होंने किया था. आज उनके अचानक जाने की वजह से महाराष्ट्र के पॉलिटिक्स में भी एक बहुत बड़ा संदेह का सर्जन हुआ है. महाराष्ट्र के लिए भी उनके फैमिली की जो क्षति वो स्वाभाविक रूप से है और महाराष्ट्र को भी क्षति है. और महाराष्ट्र को आज तक के पॉलिटिकल जो उनके समय में कभी भी उनको अवॉइड करके कोई भी अपना पॉलिटिक्स नहीं कर सकता था, वो संभव भी नहीं था. आज अचानक जाने की वजह से सभी समीकरण बदल जाएंगे. तो मुझे विश्वास है कि जो हुआ है वो बहुत बुरा हुआ है, मगर उनकी जो फैमिली है उनको इस रास्ते से बाहर उभरने के लिए एक ताकत मिले भगवान. नेताओं पर ही दुख व्यक्त. ऐसा लग रहा था उसका क्रैश हो जाएगा, ऐसा हम सोच रहे थे, तभी क्रैश हो गया. हम देखे कि हमें लगा नहीं क्रैश हो गया है, लेकिन एयर ट्रैप पे उतरेगा ऐसा लगा, उतर रहा है, लेकिन क्रैप हुआ और उसके बाद स्फोट हो गया उसका जबरदस्त. स्फोट होने के बाद वो हम देखने आए, पहले देखा तो उसको आग लगी थी पूरे प्लेन को और उसके बाद 4-5 स्फोट हो गया विमान में उसका. और उसके बाद बहुत लोग आ गए और उसने निकालने की कोशिश की, लेकिन बड़ी आग लगी, उसके कारण कोई मदद नहीं कर सकता. लेकिन सब आ गए. तब बाद में उसको उसमें आजिदा था. ये हमारे लिए बहुत शौक की बात में है, ये हमें बता नहीं सकते हम बात में ऐसा, लेकिन हमने देखा है कि पायलट ने भी ट्राय आणि त्याचा अनुभव मला आहे आणि एकदा करायचं ठरवलं की ते अजितदादा करायचे. करतो, बघतो, पाहतो असे शब्द त्यांच्या डिक्शनरीत नव्हते. व्हायचं असेल ते तात्काळ करायचे, नसेल त्याला नाही म्हणायचे. असा स्पष्ट वक्तेपणा या महाराष्ट्राने पाहिलेला आहे. मी असेन, मुख्यमंत्री देवेंद्रजी असतील, अजितदादा असतील, आम्ही टीम म्हणून काम केलं.
टीम म्हणून काम करतो. आमच्या वेळाही कामाच्या वेगवेगळ्या, मी पहाटे उशिरापर्यंत काम करतो. अजितदादा पहाटे लवकर काम सुरू करतात, देवेंद्रजी दिवसभर काम करतात. आणि अजितदादांनी 6-6 वाजता देखील अपॉइंटमेंट दिलेल्या अधिकाऱ्यांनी आणि लोकप्रतिनिधींनी पाहिलेल्या आहेत. अतिशय वेळेचं महत्त्व आणि वेळेचं भान ठेवणारा नेता हरपलेला आहे. खरं म्हणजे काल परवाच आमची एका कार्यक्रमामध्ये भेट झाली. सरन्यायाधीश आपले भारताचे मुंबईत आले होते आणि ते येण्यापूर्वी आम्ही तिथंच एका चेंबरमध्ये बसलो होतो आणि त्यावेळेस झालेल्या चर्चा, गप्पा गोष्टी, आजही सकाळी जेव्हा मला त्यांची ही घटना कळली तेव्हा तेच समोर त्याच आठवणी काल परवाच्या येऊ लागल्या. खरं म्हणजे माझ्यापेक्षा ते राजकारणात देखील अनुभवी नेते, गेल्या अनेक वर्षापासूनचा त्यांचा अनुभव, वयाने देखील माझ्यापेक्षा ते मोठे होते माझे आणि अनुभवाने देखील. आणि म्हणून त्यांना राज्यातल्या अनेक विषयांचा गाढा अभ्यास होता. अनेक विभाग त्यांनी हाताळले होते. त्याचा राज्याला फायदा होत होता. मंत्रिमंडळात देखील ज्यावेळेस काही विषय यायचे त्यावेळेस आपल्या राज्याची आर्थिक परिस्थिती अशी आहे, आपल्याला सर्वांना काटकसर करावी लागेल, अशी अगदी निर्भीडपणे सांगणारे अजितदादा देखील आम्ही अनुभवलेत. शिस्तीचा नेता म्हणूनही आम्ही अनुभवलेला आहे. आणि त्यामुळे त्यांच्या जाण्याने फक्त पवार कुटुंबियांचंच नाही तर संपूर्ण महाराष्ट्राचं न भरून येणारं नुकसान झालेलं आहे. आणि माझ्यापेक्षा वयाने मोठे असल्यामुळे एक जी काय आमची गेल्या अनेक वर्षापासूनची जवळीक निर्माण झाली होती, त्यामुळे राजकारणातले आम्ही तिघजण एक टीम म्हणून काम करत असलो तरी सुद्धा एक मोठा भाऊ हरपल्याची, गेल्याची भावना देखील, दुःख देखील माझ्या मनामध्ये आहे. आणि मी त्यांना भावपूर्ण आदरांजली अर्पित करीत असतानाच मनामध्ये फार दुःखाच्या भावना आहेत. त्यांचं कुटुंब हे दुःख पचवण्याची क्षमता, डोंगरा एवढं दुःख आहे, ही क्षमता ईश्वराने त्यांना प्रदान करावी. कुटुंबाचंच नाही, संपूर्ण महाराष्ट्राचं झालेलं आहे नुकसान. हा, मी आणि मुख्यमंत्री देखील आम्ही जातो आहे. आमचे सहकारी आमच्यातून गेलेत, त्याचं दुःख आहे. म्हणजे सभा होत्या त्याही आज आम्ही रद्द केलेल्या आहे. सर, एक विचार असं वाटतं की तुम्ही आता उल्लेख केला की 2 दिवसांपूर्वी त्यांच्या जवळपास 1-1.5 तास तुम्ही बसलेले होतात, दोघंच खूप गप्पा झाल्या त्या चेंबरमध्ये. असं काही एक त्यांच्या किंवा मंत्रिमंडळात देखील असताना अशी काही त्यांची इच्छा, एखादी योजना किंवा एखादं त्यांना करायचं होतं की तुमच्याशी त्यांनी शेअर केली, आपण हे करूया मिळून महाराष्ट्रासाठी, असं काही? नाही, आम्ही आतापर्यंत एकत्र जेव्हा तेही उपमुख्यमंत्री होते तेव्हा मी मंत्रिमंडळात होतो. मी मुख्यमंत्री असतानाही उपमुख्यमंत्री होते. आता देवेंद्रजी मुख्यमंत्री आहेत. आम्ही जे काही निर्णय आम्ही घ्यायचो ते निर्णय मिळूनच घ्यायचो. आणि मग एकदा एखादी सूचना आली की मग त्याला तिघांनी बळ देऊन ते पूर्ण करायचं. अजितदादा देखील एकदा कधी असंही म्हणायचे की आपली आर्थिक, आता आपली जी काही अर्थव्यवस्था महाराष्ट्राची आहे, काही नवीन योजना केल्यामुळे आपल्याला काटकसर करावी लागेल, पण जेव्हा काही निर्णय आपल्याला घ्यावेच लागतील त्यावेळेस मात्र ते मागे हटत नव्हते. आणि याचा अनुभव देखील आम्ही घेतलेला आहे. न भरून निघणारी पोकळी सातारा असेल, पश्चिम महाराष्ट्र या ठिकाणी देखील कशा प्रकारची तुम्ही पोकळी भरून काढणार आहे? नाही, यामध्ये साताराच नाही आहे तर त्यांचं जे असलेलं जे काही
काय अनुभव आहे हा महाराष्ट्रासाठी होता. त्यांचे त्यांनी प्रतिनिधित्व केल्यामुळे मला वाटतं फार मोठं नुकसान झालेलं आहे, न भरून येणार. शेवटचा प्रश्न, जे काय जसा हा जो विमान अपघात झाला ज्या प्रकारे काय वाटतं याची चौकशी व्हायला हवी आणि येणाऱ्या काळामध्ये असे अपघात होऊ नयेत, त्यामुळे बिलकुल याची शेवटी आमच्या सहकार्याचा जीव याच्यामध्ये गेलाय. 6 लोक मृत्युमुखी पडलेले आहेत. त्यामुळे या विमान अपघाताची चौकशी नक्कीच व्हायला पाहिजे, नक्कीच होईल. कारण यापुढे देखील अशा प्रकारचे अपघात होता कामा नये यासाठी हे गरजेचं आहे आणि त्यासाठी त्याची चौकशी देखील होईल. थोडक्यात हिंदीमध्ये सर क्या कहोगे, अजित पवार जी का निधन हो गया. बहुत ही आज महाराष्ट्र के लिए एक काला दिन कहूँ, एक दुर्भाग्यपूर्ण घटना कहूँ, एक दुखद घटना कहूँ, ऐसी घटना जो हर एक के एक दिल को दुखाने वाली घटना आज महाराष्ट्र में घटी है. हमारे सहयोगी अजीत दादा पवार जी का प्लेन एक्सीडेंट में दुर्दैवी मृत्यु हुई है. ये हमारे लिए बहुत ही बेहद दुखद है और महाराष्ट्र के लिए भी दुखद है. उनके परिवार के लिए तो बहुत ही दुखद है. और अजीत दादा एक स्पष्ट वक्ता के रूप में जाने जाते थे, एक रोक टोक बोलने वाले. देखता हूँ, करता हूँ ऐसे शब्द उनके डिक्शनरी में नहीं थे. जो होना है वो तुरंत करते थे, जो नहीं होना है उसे साफ ना कहते थे. लेकिन वो कड़े शब्दों में कहते भी, लेकिन मन के बहुत अच्छे थे और इसका अनुभव मैंने लिया है. उनके उप मुख्यमंत्री कार्यकाल में मैंने मंत्री के रूप में काम किया. मैं मुख्यमंत्री था तभी उन्होंने उप मुख्यमंत्री के रूप में काम किया. आज देवेंद्र जी मुख्यमंत्री है, उनमें भी हम दोनों ने उप मुख्यमंत्री के रूप में काम किया है. हम टीम बनकर काम कर रहे थे, महाराष्ट्र को आगे बढ़ा रहे थे. इसमें एक हमारा टीम वर्क था और मेरा काम करने का तरीका जैसे देर रात तक काम करता था. अजीत दादा जल्दी सुबह उठकर उनकी शुरुआत होती थी. देवेंद्र जी भी दिन भर काम करते और सुबह उन्होंने 6-6 बजे अपॉइंटमेंट दी हुई, ये भी इस राज्य के अधिकारियों को पता है. एक समय को बहुत ही महत्व देने वाले, एक कद्दावर, बहुत ही कर्मठ नेता जो है, समय सूचकता रखने वाले नेता जो है, ये नेता हमारे में से अभी नहीं रहे और ये हमारा और महाराष्ट्र का, उनके परिवार का बहुत काफ़ी बड़ा नुकसान हुआ है. उनको कई अलग अलग विभाग जो है उन्होंने काम किया, उस पर उनको अनुभव था. हर एक विभाग की जानकारी लेके वो अपना स्टेटमेंट करते थे, अपना निर्णय लेते थे. मैं मुख्यमंत्री था तब लाडली बहन योजना या कई योजनाएं हमने तीनों ने मिलकर टीम बनकर शुरू कर दी. उसमें भी अजीत दादा ने बहुत ही योगदान दिया हुआ है. और जैसे अर्थव्यवस्था जो है हमारी महाराष्ट्र की, वो उसके बारे में भी कभी कभी बहुत ही रोक टोक मंत्रिमंडल में उन्होंने बताया भी कि हमारी परिस्थिति ऐसी है, हमें कुछ यहाँ इसमें जोड़ तोड़ करनी पड़ेगी. लेकिन जब जो चीज़ करनी ही है, जो समाज के लिए आवश्यक है, उसमें कभी भी उन्होंने हाथ पीछे नहीं खींचा. अर्थमंत्री होने के नाते उन्होंने काफ़ी योगदान दिया है. मेरे से वो राजनीति में भी अनुभवी थे और उम्र से भी मेरे बड़े थे. ખૂબ ભાવભર્યા શબ્દો સાથે કહેવું પડે છે કે અલવિદા અજીત પવાર. ક્યારેય ન વિચાર્યું હતું એવી આ ઘડી સામે આવી છે. મહારાષ્ટ્રની રાજનીતિ અને માત્ર મહારાષ્ટ્ર નહીં, દેશની રાજનીતિને લઈને આ મોટા સમાચાર છે, જ્યાં આજે સવારે
એક મોટી વિમાન દુર્ઘટના થઈ અને એ વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। मैंने कहा ना कि जब मैं मुख्यमंत्री था तब उन्होंने जो हमने फैसले लिए, निर्णय लिए समाज हित के लिए, तब अजीत दादा अर्थ मंत्री थे, तो उनका भी काफी योगदान उसमें रहा है, ये कोई नहीं भूल सकता है। कुछ दिन पहले आपकी उनसे मुलाकात हुई थी, क्या बातचीत हुई थी 1.5 घंटा आपसे? अभी हमारे सुप्रीम कोर्ट के चीफ जस्टिस यहाँ आए थे मुंबई में, अभी हम बैठे थे उनके आने से पहले, अभी काफी हंसी मजाक हो रही थी, चर्चा हो रही थी, वही बातें आज सामने आ रही है। 2 दिन पहले हम साथ में बैठे थे और आज अजीत दादा नहीं रहे, ये दुख की बात है। તો આ હતા રાજનીતિમાં અજીત પવારના સાથી મિત્ર કહી શકાય એકનાથ શિંદે, જે હાલ તો મહારાષ્ટ્રની સરકારમાં ડેપ્યુટી સીએમ છે। એકનાથ શિંદે કહ્યું કે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે અજીત પવાર દરેક દિશામાં અમને રસ્તો બતાવતા, માર્ગદર્શન કરતા અને અજીત પવારનું વ્યક્તિત્વ એવું હતું કે તેઓ સતત બધાની સાથે કામ કરતા, બધાને સાથે લઈને ચાલતા, એટલે ટીમ વર્કની જેમ ખૂબ સારી રીતે અમે લોકોએ કામ કર્યું છે અને પ્રજાહિતના કાર્યો કેવી રીતે થઈ શકે, ખૂબ ભલા માણસ તો હતા પરંતુ પ્રજાહિતના કાર્યોમાં પણ તેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને હંમેશા સતત તેઓ લોકોના કામ કરવા માટે તત્પર રહેતા હતા તેવું મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે કહ્યું છે। ખાસ કરીને જ્યારે એકનાથ શિંદે સીએમ હતા અને અજીત પવાર ત્યારે પણ ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે, એટલે એ જે જુગલબંધી હતી, એ જે જોડી હતી, એ પણ ખૂબ ખાસ હતી। તેને યાદ કરીને પણ એકનાથ શિંદે ભાવુક થયા અને કહ્યું કે આ ખૂબ દુઃખદ ઘડી અત્યારે આવી પડી છે। હાલ જાણકારી મળી રહી છે કે અજીત પવારના પરિવારજનો, શરદ પવાર, સુપ્રિયા સુલે, તમામ લોકો બારામતી જવા રવાના થઈ ચૂક્યા છે। તેમના પરિવારજનો, તેમના પત્ની પણ બારામતી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પ્રશાસનના સંપર્કમાં છે, ત્યાં સીએમના સંપર્કમાં છે। કેવી રીતે આ દુર્ઘટના ઘટી તેની નિષ્પક્ષ રીતે તટસ્થ તપાસ કરવામાં આવશે અને આગામી સમયમાં તેને લઈને કોઈ મોટી જાણકારી પણ બહાર આવી શકે છે, કારણ કે આ એક પ્રાઇવેટ કંપનીનું વિમાન હતું, એરક્રાફ્ટ હતું જે ક્રેશ થયું છે। હવે આ એરક્રાફ્ટ ક્રેશ કેવી રીતે થયું એ પ્રકારના ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। પ્રત્યક્ષદર્શીઓનું એવું કહેવું છે કે સૌથી પહેલાં જ્યારે લેન્ડિંગ થઈ રહ્યું હતું પુણે જિલ્લાના બારામતીમાં, ત્યાં લેન્ડિંગ દરમિયાન અચાનક જ એક ધડાકાનો અવાજ આવ્યો। સ્થાનિક લોકો જ્યારે દોડી આવ્યા અને જોયું તો પ્લેન ક્રેશ થયું અને પછી મોટો વિસ્ફોટ થયો। વિસ્ફોટમાં આગ લાગી ગઈ અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। જ્યારે આગ થોડી ઠરી, કારણ કે આગ એટલી વિકરાળ હતી કે આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી શકે એમ ન હતા। આગ જેવી થોડીક ઠરી કે તમામ લોકો ત્યાં પહોંચ્યા અને જોયું તો ઘણા બધા મૃતદેહો જોવા મળ્યા। 6 જેટલા લોકો એરક્રાફ્ટમાં સવાર હતા, એમાંથી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ સામેલ હતા। મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટનામાં જ્યાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું, પ્લેન ક્રેશ મુદ્દે સૌથી મોટા સમાચાર ડેપ્યુટી સીએમ અજીત પવાર જે પ્લેનમાં સવાર હતા, ખાનગી કંપનીનું એક ચાર્ટર્ડ પ્લેન જેમાં સવાર હતા અને બારામતી જઈ રહ્યા હતા। જો કે બારામતીમાં પ્લેન લેન્ડ થાય તે પહેલાં જ તે ક્રેશ થઈ ગયું। પાયલટે એટીસીને કોન્ટેક્ટ પણ કર્યો હતો, એટીસીએ લેન્ડિંગની પરવાનગી પણ આપી હતી, પરંતુ તેમ છતાં જ્યારે લેન્ડિંગની પ્રોસેસ શરૂ થઈ એ વખતે જ પ્લેન ક્રેશ થઈ ગયું। આ વિમાન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। આ પ્લેન જેણે એટીસી પાસે પરવાનગી પણ માંગી હતી અને લેન્ડિંગ માટેની પરવાનગી મળી પણ ચૂકી હતી, પરંતુ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા લેન્ડિંગ સમયે જ વિમાન ક્રેશ થઈ ગયું। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, એટીસીને મેડે કોલ પણ કરવામાં આવ્યો, લેન્ડિંગની પરવાનગી પણ મળી, તેમ છતાં પ્લેન ક્રેશ થઈ ગયું। ટેકનિકલ ક્ષતિની જાણકારી મળી છે, શું અપડેટ? બિલકુલ, આ સૌથી મોટી દુર્ઘટનાની અંદર પ્રાથમિક તપાસમાં જે વિગતો સામે આવી રહી છે તેની અંદર જે પ્રકારે પ્રતિકૂળ વાતાવરણ
અને લો વિઝિબિલિટી વચ્ચે જ્યારે આજે મુંબઈથી બારામતી માટે અજીત પવાર સહિતના જે ક્રૂ મેમ્બર સાથે પ્લેને જે ઉડાન ભરી હતી તેને આ દુર્ઘટના સર્જાઈ, જેમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા છે. પરંતુ જે દુર્ઘટના બની છે તે બારામતી એરપોર્ટથી 4 કિલોમીટર દૂર આ દુર્ઘટના સર્જાઈ છે. જોકે કોઈ તકનીકી ખામી હોય તે પ્રકારની વિગતો અત્યારે પ્રાથમિક ધોરણે સામે આવી છે, જેમાં પાયલટે મેડે કોલ આપ્યો હતો ને ત્યારબાદ એટીસી દ્વારા તાત્કાલિક આપાત લેન્ડિંગ માટે એટલે કે ઇમરજન્સી લેન્ડિંગ માટે ક્લિયરન્સ પણ અપાયું હોવાની સૂત્રો દ્વારા અત્યારે જે જાણકારી સામે આવી છે, જેમાં જો કે લેન્ડિંગ વખતે જ અત્યારે આ પ્લેન જે છે તે ક્રેશ થઈ ગયું હતું 8:45 કલાકે, જેની અંદર આ તમામ લોકોના જે દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. જો કે એરક્રાફ્ટ એક્સિડન્ટ એસોસિએશન એટલે કે AAIB દ્વારા આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે અને તેમાં વધુ વિગતો સ્પષ્ટ થશે કે આખરે પ્લેન ક્રેશ થવા ના મૂળ કારણો કયા છે. જો કે જે VSR નામની જે કંપની છે કે જેના દ્વારા આ ચાર્ટેડ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવતી હતી, તેના દ્વારા એ પ્રકારનું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં કોઈ પણ પ્રકારની ખામી નહોતી, પરંતુ લેન્ડિંગ પૂર્વે આ તકનીકી ખામી સર્જાઈ હોય અને તે પૂર્વે ક્રેશ લેન્ડિંગ થતા આ દુર્ઘટના સર્જાઈ હોય તે પ્રકારનું વિગતો સામે આવે છે. જો કે જે પ્રકારે ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ પર પણ આ પ્લેનના જે ડેટા સામે આવ્યા છે તેની અંદર પ્લેન દ્વારા છે ક્રેશની પહેલા 2 વખત લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું અત્યારે ડેટા ઉપરથી સામે આવી રહ્યું છે. જો કે હાલ આ દુર્ઘટના અંગે DGCAની ટીમ દ્વારા છે તે સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. જો કે જે પ્લેન લેન્ડિંગ પૂર્વે એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે તેની અંદર આ પ્રકારે કોઈ તકનીકી ખામી સર્જાઈ હશે અથવા તો કોઈ પ્રતિકૂળ હવામાનના કારણે જ પાયલટ દ્વારા મેડે ઇમરજન્સી કોલ કરવામાં આવ્યો હોય તે પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી છે. જો કે આ જે ફ્લાઇટ છે તે લાયર જેટ જે રજીસ્ટ્રેશન નંબર તેનો VTSSK જે છે તે VSR કંપની ઓપરેટ કરે છે. જો કે કંપનીએ પ્રાથમિક વિગતોમાં પ્લેનમાં ખામી હોવા અંગે ઇનકાર કર્યો છે. જો કે ATCએ ક્લિયરન્સ આપ્યું અને તકનીકી ખામી હોય અને મેડે કોલ ની વિગતો હાલ સામે આવી છે. જી બિલકુલ, આજે VSR કંપનીનું જેટ હતું Learjet 45, તેમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આ ક્રેશ થયું છે. આભાર વિજય જાણકારી આપવા માટે.